જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મજામાં? બસ મજામાં. આજનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જો આપણે ઉઠી ગયા અને બસ હવે નાસ્તા પાણી બનાવવાના છે. તો હાલો ફટાફટ બનાવું. તો લવો ઉઠી ગયો અને નાસ્તો કરવા બેસી ગયો. નહીં લવું? જય માતાજી. જય માતાજી મમ્મી. હા જો લવ આપણે નાસ્તો કરવા બેસી ગયો. ચા ને રોટલી. જો આપણે નાળિયેર ફોડીને અને બસ પાણી કાઢ્યું. કેટલું 1 ગ્લાસ નીકળો લીલા નાળિયેરમાંથી પાણી. જો ભાઈ આજ મહેશનો હેપી બર્થડે નહીં? હા, બધા હેપી બર્થડે કહી દેજો. અને જો આજ શું એ પાર્ટીનો સાંજે વિચાર છે. હા જો આજ એનો બર્થડે છે તો બસ ત્યાંના છોકરા કીએ જઈશું ક્યાંક બારે. નક્કી નહીં હવે અત્યારે તો એ દુકાને જઈએ પછી જોઈએ આગળ ઘરે આવશે તો જાશું બારે, આગળ પછી રાત્રે જમવા જાશું નહીં? હા, જો આપણે નાહી ધોઈને મસ્ત મજાના ફ્રી થઈ ગયા. અને હમણાં જો ગરમી એટલી છે ને તો સવારે નાહી ન નાહી તો એવા થઈ જાય કામ કરીને તો કામ કરીને તો બીજી વાર નાહવું પડે. તો જો આપણે નાહીને મસ્ત મજાની તૈયાર થઈ ગયા સાડી પહેરી. અને બસ હજી રસોઈની વાર છે. આજે હું વહેલા નવરી થઈ ગઈ. સવારે વહેલા ઉઠ્યા હતા ને તો બસ કાનાને જવાનું હોય ટ્યુશનમાં ના અંતે તો આપણે સવારે વહેલા ઉઠી જાય. તો જો હવે આપણે બસ થોડીક વાર આડા હવરું બીજું કામ કરશી વધારાનું, પછી રસોઈનો ટાઈમ થાય છે. અને બસ આ જમે તો 3 જ જણા છીએ જમવા જવાનું. મારે અહીંયા લગ્ન છે ને તો કંકોત્રી આવી તો બસ હવે આપણે બનાવી નાખશું જમવાનું થોડીક વાર પછી. જો આપણે બપોરે જમીન સૂઈ ગયા હતા ને મસ્ત મજાની નીંદર કરીને ઉઠી ગયા બસ. અને જો એટલો તડકો છે ને વાત જવા દો. અત્યારે 6:15 જેવો ટાઈમ થઈ ગયો તો એમ થાય કે હજી 4 સવા 4 વાગ્યા એવો બસ તડકો એ બહુ જ. તો જો આપણે બધું કામ પતી ગયું અત્યારે ઉઠી કરી લીધું. અને બસ અત્યારે આપણે કંઈ ચા પાણી આવા તડકાના પીવાના ન હોય, શરબત બસ પીવાનું તો પી લીધો આપણે. અને બસ હવે અને જો મહેશ હમણાં આવશે ને તો આપણે બહાર ફરવા જાશું. કાંઈ નક્કી નથી ક્યાં જાય એમ. બસ હવે કાંઈ આટલા ઝાઝા વરસ થઈ જાય ને બર્થડેનું એટલે એવું કાંઈ વધારે હોય નહીં. પણ બસ છોકરાઓ કે કહે તો આપણે જાશું ક્યાંક જો આવશે ને તો બારે. જો ભાઈ આ મારે ને એસેસરીઝમાં આવી છે બેગ. અને બસ અમે ફરવા જઈશું ત્યારે આનો યુઝ કરશી. અત્યારે વેકેશન હાલે તો બસ પ્લાન ચાલુ જ છે. અને જો કૂલર ચાલુ કર્યો ત્યાં કૂલર વગર તો ઘરમાં રહેવાતું જ નથી, એટલી ગરમી થાય. અને બસ હવે જો હમણાં મહેશ આવે તો આપણે તૈયાર થઈને અને બહાર જાશું. જો ભાઈ અમે અહીંયા હોટલમાં જમવા આવી ગયા અને બસ ઓર્ડર દઈ દીધો થઈ ગયું તો મોડું ઘરેથી નીકળ્યા ને ત્યાં જો લોકોમાં લઈ લો જો આપણે કાજુ પનીર મસાલાનું શાક, પાપડ અને કુલચાનું છાશને મગાવી લીધી. જો કાનોને બેસી ગયા જમવાને પપ્પાની. અને લવું અમારે મંચુરિયન મગાવ્યા તેના વહેલા હાર આવી ગયા. બસ એ જમી લીધું. જો આપણે જમી લઈએ હાલો બધાય જમવા. જો ભાઈ આપણે જમીન ઘરે આવતા રહ્યા અને બસ એટલું મોડું થઈ ગયું તો વાત ખાવા ગયો 11:30 પોણા 12 જેવું થઈ ગયું. તો બસ હવે અહીંયા જ આપણા બ્લોગનો એન્ડ લઈશું. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.